જેતપુરમાં બાળકીનું અપહરણ કરતો શખ્સ ઝડપાયો છે। બાળકીને કોથળીમાં ભરીને લઈ જતો આ શખ્સ ઝડપી પડાયો છે। ત્યારે કોળી લાઈન વિસ્તાર પાસેની આ ઘટના ઘટી છે। ત્યારે 5 વર્ષની બાળકીનું અપહરણના ફિરાકમાં તો આ શખ્સ ત્યારે બાળકીના પિતાએ બૂમો પાડતા લોકો એકઠા થઈ ગયા હતા। રિક્ષા ચાલકો તેમજ અન્ય લોકોએ બાળકીને છોડાવી અને બાળકીને કોથળીમાંથી કાઢી હતી। ત્યારે લોકોએ આરોપીને પકડીને આરોપીને પોલીસના હવાલે કર્યો છે। ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। મારું નામ પરમાર ઇમરાન છે। હું રિક્ષા ચલાવું છું। હવે આ જે ભાઈ છે એ છોકરીના પપ્પા છે અને એ જે છોકરી છે એને એક પરપ્રાંતીય જેવો કોથળામાં નાખીને લઈને ચાલ્યો જતો હતો। આ લોકો રોડ માથે રાડારાડી કરતા હતા। એટલે મેં એને પૂછ્યું શું છે, તો એને મને જવાબ આપ્યો કે આ મારી છોકરીને લઈને ભાગી ગયો છે, આપણે એને પકડવાનો છે। એટલે મેં રિક્ષામાં જઈ એને ભેગા જઈને મદદ કરીને એને પકડ્યો। એટલે છોકરીને રજૂ કર્યો, છોકરીને એની પાસેથી મુકાવી, બરાબર। એની પાસેથી મુકાવીને અમે બધાએ પૂછ્યું અને અમે એને પકડવા જતા હતા ત્યારે એ અમારે માથે હુમલો કરવા ગયો, નાસી છૂટવાની પ્રયાસ કરતો હતો, પણ અમે એને નાસવા નથી દીધો, બરાબર। તે પછી અમે અહીંયા પોલીસ સ્ટેશને, જેતપુર સિટી પોલીસ સ્ટેશને લઈ આવેલ છીએ અને સાહેબને સોંપેલ છે। તમારું નામ શું? હું રફીકભાઈ ઉમરભાઈ શાહ મદાર, ગામ મારું મેંદડા। હું જતો તો નમાજની અંદર તકિયામાં બોખલા દરવાજા પાસે, તો હું મારી છોકરીને બિહાડી છે બાથરૂમ માટે જતો હતો। તો હું બિહાડી ઓટા માટે બાથરૂમ જવા માટે, તો કોઈક અજાણો વ્યક્તિ 2-5 મિનિટની અંદર બાવડું પકડીને હાલતો થઈ ગયો એને। તો હું એટલી વારમાં આવી ગયો, મેં જોયું કે મારી દીકરી જાય છે, તો એ કોથળામાં નાખતો આગળ નીકળી ગયો અને વાંહે દોડ્યો, તો 2-3 ઝાપટ મેં એને મારી હતી, મારી સામે થઈ ગયો અને મારી ગરકી દબાવવાની કોશિશ કરી। પછી હું રાડારાડી કરવા માંડ્યો, બીજી આસપાસ પબ્લિક રિક્ષાવાળા બધા ભેગા થઈ ગયા ને રિક્ષામાં ભાઈને અમે લઈ જેતપુર પોલીસ સ્ટેશન ઉપર ને પોલીસ સ્ટેશનમાં એને હોય પહોંચ્યા અમે। તમે મેંદરડાથી અહીંયા જેતપુર શેના માટે આવેલા છો? અમે રમજાન માટે 2-4 અમે ઘરે આવીએ છીએ, રમજાન મહિને ફકીર છીએ, માંગવા માટે અમે।